ચાલો જો આપણે વાવડી પહોંચી ગયા છીએ લીલમાં પિતૃની લીલ છે ત્યાં કણે અમે ચાલો લોગમાં જોડાયેલા રહીજો અહીંયા બેઠા છે ત્રીજું પાપ આપણા ઘરની અંદર ખાંડણીઓ હોય અને સાફ કર્યા વગર ખાંડવાને લાગીએ તો એની અંદર પણ સૂક્ષ્મ જીવાણુનો નાશ થાય, ત્રીજો દોષ લાગે. ત્યાર પછી ચોથું, આપણા ઘરની અંદર ચૂલો હોય એની અંદર ઘી અને ગળ નાખી અગ્નિનારાયણને જમાડવા પડે. હવે ઘી ગળ નાખે, ગેસના ચૂલા આવી ગયા, એમાં ઘી ગળ નાખે, ગેસના કપ ખરાબ થઈ જાય. પાંચમું તો કે આપણા ઘરની અંદર સારા એવા ઘઉં પાક્યા હોય, વર્ષ દિવસ અંદર કોઠીની અંદર પહેર્યા હોય અને દાણું કરવા માટે જ્યારે કાઢીએ ત્યારે એની અંદર કંઈક દેખાય, ધનેશ કુમાર ને ઈયળ બેન દેખાય ને, પછી એને ધાબા ઉપર તપાવવા માટે મૂકીએ. પાછા છોકરાને કહીએ જાતો મુના જોતો હોય તો છોકરો પાછો કે હા ભાઈ વી ગયા ક્યાં, તો ભગવાનના ધામમાં વી ગયા. આવા 5 પ્રકારના પાપ લાગે, એમાંથી મુક્ત થવા માટે એક સીધું આપણે રામજી મંદિરે આપવાનું છે. બેનો તાઈને સાંભળજો, યથાશક્તિમાં દક્ષિણા મૂકવાની. અને ત્યાર પછી આપણે જ્યારે રોટલી બનાવીએ તો પહેલી રોટલી અમારા ભાઈ ટિફિનમાં મોડું થતું એટલે વહી જાય તેની ટિફિનમાં મારા ભાઈ થઈ ગયા બિચારા ગાઈ જેવા. બીજી રોટલી જ્યારે આપણો દીકરો જાગે એટલે બા મને ભૂખ લાગી આપો, દીકરાને આપી આખો દી દીકરો છે ને 5 રૂપિયા લાવો ને 10 રૂપિયા લાવો ને 5 રૂપિયા લાવો, કારણ કે યાચુકને જે દેવાની રોટલી છે એ આપણો છોકરો ખાઈ ગયો. આખો દી કે લાવો 5 લાવો 10 નકરો ભાઈ ખાધ્યા રાખે, આપણે એમ ભાગ કેમ ખાય, પણ આ કારણે બે માણસ વચ્ચે મૂકો દાદા, એમાં જળ ભરવો, ચંદન પધરાવો, ફૂલ પધરાવો, ચોખા પધરાવો, સોપારી હોય તો પધરાવો, ચોખા પધરાવો, અભિત ગુલાલ કંકુ પધરાવો. હરિ ઓમ મહાવિશ્વધારકે ધરણી શેષ નાગપરી પદા ધૃત વિદા પરમ પરમ પદાહ હેમ રૂપ્યાદિ સંભૂતમ તામ સુગંધવમ મહાકલશમ સ્થાપ્યમ ચિત્રવર્ણ વિશિષતમ નઃ ચંદનમ ચ મહાગંધમ ભક્તવર્ણાસનમ ભરત વૃદ્ધિ લક્ષ્મી કરી સદા. લાધિનાથ યનમો નમસ્તે અપાપ્તિ કરુણાય નમો નમઃ. બધાય ફૂલ ચોખા ભેગા કરી શ્રીફળ ઉપર પધરાવી દો. સર્વોપચાર ગંધાક્ષ પુષ્પાને. ચાલો ત્યાર પછી ભાઈ તમે ડાબા હાથમાં ચોખા રાખો, બીજા બધા બે હાથ જોડી રાખો. શ્રીફળ ઉપર પગેદાના ચોખા પધરાવતું જવાનું, બોલતું જવાનું. હું બોલાવે બોલો. માતૃદેવો ભવઃ, પિતૃદેવો આચાર્ય દેવો અતિથિ દેવો. વધેલા ચોખડા જમા હાથની અંદર લઈ જાઓ. પ્રતિષ્ઠાનમ સર્વદેવન મિત્રમંડળ દેવતે સભપૂર્ણાય નમઃ. સુપ્રતિષ્ઠો વરદો જળની ચમથી ભાઈઓ ભરી રાખો. હરિ ઓમ પૂર્વોક્ત સંકલ્પ અનુસારેણ પંચવાક્યૈ ચંદનમ સમર્પયામિ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ. પધરાવી દો. ત્યાર પછી હવે વિરાસન વાળી બેવાનું, કારણ કે અમૃત આપી દો. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, वो तो बाके बिहारी नंदलाल मेरो है, वो तो बाके बिहारी नंदलाल मेरो है. गोविंद पण मेरो है. मंदिर खाना करने दे कृष्ण पदाने चीनी पदा में चक्र गोपा दिया तो धर्मण धारियन्ना पीठो परिसंस्थापित भेजानि निधाय. મને અવતાર મળ્યો છે તો 2 મિનિટ ભગવાન માતાજીનું સ્મરણ કરીએ. બોલીએ શ્રી કુળદેવી બુટ ભવાની માત કી જય, મેલડી માત કી જય હો. શિવ શક્તિ ને યાદ કરીને તાળી પાડો બધાય તાલમાં. શિવ શક્તિ ને યાદ કરીને તાળી પાડો બધા તાલમાં. હે મારે ભવાની માને યાદ કરીને તાળી પાડો બધાય તાલમાં. તાળી પાડો બધા તાલમાં. તમે મુખેથી એક વાર
બોલો રે અંબા અંબા જગદંબા તમે મુખેથી એકવાર બોલો રે અંબા અંબા જગદંબા બોલો રે અંબા અંબા જગદંબા તમે અંદર ના પડદા ખોલો ને અંબા અંબા જગદંબા એકવાર મૈયા મારે મંદિરે આવો ને એકવાર મૈયા મારે મંદિરે આવો ને મારે મંદિરે પધારો મારી માવડી મારે મંદિરે પધારો મારી માવડી મારા આંગણિયા સોહાવો રે એકવાર મૈયા મારે મંદિરે આવો ને હે આસો પાલવના મેં તો તોરણ બંધાવ્યામાં શેરીએ ફૂલડા વેરાવ્યા રે બોલીએ શ્રી કુળદેવી માત કી જય લઈ લો કરીએ છીએ માં તમારી આજતા સ્વાગતા કરીએ છીએ તમારું પૂજન કરીએ છીએ માં સૌ માં ભગવતી બેનડીઓ ભેગી મળીને મારા પિતૃઓ જ્યાં પણ હોય ત્યાંથી એને હાજર કરવાને વાળા બની જો હે માં તું અંતરની વાત જાણે છે માડી તને મારે કાઈ કહેવું પડે નહીં કાઈ બધી તારી આ નજરે તાંબો ઉઘાડી નમો મંગલા તેરે વરવે જસે હોને દેવાદિને જીસણુ વિલા જીને જીસણુ નો દે ભગવતી હે વેદ કંઠ કોટો કે ભોર કોટો કે ભોર કોટે જય 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 હે મય રાગુર મારદે રામ્યા કા પાર દેને હે લદુતે માં રામ્યા કા પાર દેને હે લદુતે મહેમાનના ભૂવા પણ પધારેલા જેમને હાથેમાં ભગવતી રમતા હોય જેનું કાંડુમાં ભગવતીના હાથે હોય એવા સર્વ મહેમાનની અંદર પણ ભૂવા પધાર્યા તો આવી જાજો હે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિના તેને બહુ ફલ દે જય હે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની સૌ ફલ દે જય શુંભ ભગપાલ ધરે પ્રણમામિ તો દેવી નરાત્રિ હરે હે નિજ નંદિત નંદિત મે દેવી હિંદુ હિંદુ દેવી નંદ મુદે ભગવતે હે જગદંબ ગુરુ મિનિ નિધિ હો ગુરુતે भद्रकाली कपाली दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते बोलिए श्री कुलदेवी गुट भवानी मात की राज मात की मेलडे मात की नव दुर्गा मात की पितृ नारायण देव पंचना देवनी जय હવે ભૂ ત્રાંબાનો તાંડો હોય છે ને પિત્તળનો નથી જોઈ લો ત્રાંબુ છે એની આકર્ષણ શક્તિ વધારે છે અર્થિંગ મારવો હોય તો શેમાં મારવો પડે તાંબાનો જ જોઈને પીલો હોય ત્રાંબાનો જ જોઈએ અર્થિંગ મારવું હોય તો લાઈટનો વાયર આપણે ઘરની અંદર ફિટિંગ કરવી એની અંદર ખોલીને જોજો ત્રાંબુ જ હોય હે અને ત્યાર પછી જોજો છેલ્લો કળશ અમે મૂક્યો છે ને એ ત્રાંબાનો જ છે જોઈ લો એની અંદર જળ ભર્યું છે બધી વસ્તુ ભરી છે જે પણ પૂજા થાય એની અંદર આકર્ષણ થાય ને એને પૂજા પરિપૂર્ણ થાય એટલે જળ દ્વારા તમારા ઉપર અભિષેક કરવામાં આવે તો એ જળ ને છે ને એને પણ મગજ હોય છે મેં કીધું એમ જળ તમે અહીંયા પધરાવો એ આકર્ષણ રૂપી એ ભગવાનના ચરણોની અંદર પોગે અને ભગવાન ત્યાંથી ભગવાન નારાયણના ચરણોની અંદર અર્પણ કરે ત્યારે આપણા આત્માનું કલ્યાણ થાય અહીંથી બેઠા બેઠા આપણો કોઈ સગાવાલા બહાર રહેતા હોય વિદેશની અંદર તો અહીંથી ફોન કરીએ એનો સાચો કોન્ટેક્ટ નંબર આપણને ખ્યાલ હોય એના સુધી ફોન લાગી જાય
એવી જ રીતે ઋષિ મુનિએ પણ આની અંદર મંત્ર બતાવ્યા કે આ મંત્ર બોલો એટલે આ નદી આવે, આ મંત્ર બોલો તો આ નદી આવે, આ મંત્ર બોલો તો આ ભગવાન આવે, આ મંત્ર બોલો તો આ માતાજી આવે. આ ઋષિ મુનિએ વ્યવસ્થિત આપણી રીતે અલગ બધી વ્યવસ્થા જ કરેલી છે કે કદાચ કોઈ તીર્થ ક્ષેત્રની અંદર ત્યાં ન જઈ શકે તર્પણ કરવા માટે તો આવી રીતે તાહડો લઈને અંદર જળ ભરીને તન મન ધનથી મન ચંગાતો કથરોટ મેં ગંગા બધી નદીઓને જો યાદ કરી અને અહીંયા જો તર્પણ કરશે તો એના પિતૃઓ સુધી પણ પહોંચી જશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો પેલા પુષ્કર તીર્થનું આપણે આહવાન કરવાનું છે. જે પુષ્કર તીર્થ છે એ મહાન બતાવવામાં આવ્યું. ત્યાં જઈને ગમે એવો પિતૃ હોય, પ્રેત યોનિની અંદર હોય અને ત્યાં જેમ તર્પણ કરવામાં આવે તો પણ એ આત્માની ગતિ થઈ જાય છે. તો ખોબું ભરી રાખો, બે ભાઈઓ હાથ ડાળી રાખો. હરિ ઓમ મહાપુષ્કરાધાની તીર્થાની ગંગા દાસરિતા આગચ્છાતૃ કણાશાલે શ્રાદ્ધ કાલે સદા મમ પધરાવી દેવો પુષ્કર દેવતે હે સતે અર્ઘ્ય. પધરાવી દીધો, જાબડો મૂક્યો અંદર. નમોજી સર્વ પાપમ પ્રતોસ્મિ દિવા. અહીંયા આવેલા બ્રાહ્મણોને વંદન કરી જાઓ કે હે બ્રાહ્મણો એવા વેદના મંત્રો બોલો, તેના થકી અમારી સાત પેઢીના પિતૃઓને મોક્ષ થાય. હરિ ઓમ મહા નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. જ્યારે નરસિંહ મહેતાને પણ આવું શ્રાદ્ધ કરવું હતું વાલા, ત્યારે એના કુળગોરને બોલાવવાને માટે ગયા. એના કુળગોરને કાંઈ આવડતું નહોતું, ખેતીની અંદર પાણી વાળતા, પણ છતાંય કીધું ભગવાન ત્યાં ગયા ને ત્યારે એને કીધું કે તમે શ્રાદ્ધ કરવાને માટે આવો, પણ મને કે કાંઈ આવડતું નથી, પણ કે દાદા તમે પધારો, તમે ત્યાં હાથ અડાડો તો પણ અમારું કલ્યાણ થઈ જાય. પણ સ્વયંભૂ ભગવાન નારાયણ ત્યાં ઉપસ્થિત હતા. સરસ મજાના આસન બિરાજમાન કરી બાજુ ઢાળી સોનાનો એની ઉપર ગોરદાદાને બેસાડવામાં આવ્યા. અને ભગવાન નારાયણ સ્વયંભૂ એ ભૂદેવને કહે છે કે તમારા મોઢાની અંદર મને કંઈક વાળ દેખાય છે. અને ભગવાન નારાયણ એના મુખની અંદર જ્યારે હાથ અડાડે ને ત્યારે વેદના મંત્રો છૂટ્યા છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુરાજન્ય પ્રેતઃ. આવા વેદના મંત્રો છૂટ્યા અને એના પિતરોના બધા જ ઉદ્ધાર થયો છે. એવી જ રીતે આપણે પણ ભાવથી અહીંયા તર્પણ કરીએ ને વાલા, તો એ બધા જ આત્માની તૃપ્તિ થાય છે. તો ખોબો ભરી રાખો. બધી નદીઓને વારાફરતી આપણે યાદ કરવાની છે, તાહડાની અંદર બોલાવવાની છે. કારણ કે તીર્થ ક્ષેત્રની અંદર તમે જ્યારે તર્પણ કરવા માટે જાઓ તો ત્યાંના બ્રાહ્મણો પહેલા જ કે તમે મુંડન કરાવતા આવો, ત્યાં ડૂબકી લગાવતા આવો, પછી મારી પાસે આવો ત્યારે હું તર્પણ કરી દઉં. અને ત્યારે એમ કહીને મુંડન કરવાનું તો કે દાદા બીજાને હાથ કે બેહાડો એમ થઈ જાય. એટલે અમે પછી બધે બંધ કરી. બાકી આ કર્મની અંદર મુંડન કરવું અવશ્ય છે. તો ભાવથી ખોબો ભરી રાખો. હરિ ઓમ ઉદસ્વ મહાભૂતાય ભૂતા ભૂમિ પાલિકા ભૂતારમ વિરોધન સ્નાન કર્મ તમારંભે પધરાય તીર્થ દેવસ્તે એ સતે અર્ઘ્ય ભરી રાખો. તિશ દષ્ટ મહાકાય કલ્પાદોપન ભૈરવ નમસ્તો ભ્યમ અનુદાતિ મહર્ષિ ભૈરવ દેવતે એ સતે અર્ઘ્ય વિષ્ણુપાદે સંભોગે તંગે દેવગામિની ધર્મ વિખ્યાતમ પાપમ હરિ જાનવી જાનવી નમઃ. એ સતે અર્ઘ્ય બોલો દાદા. हे सते अर्घ्यः जानवी सर्वदा पुण्या ब्रह्म हत्य विनाशिनी वाणास्य विशेषेण गंगा पापनाशिनी गंगे नमः. हे सते अर्घ्यः गंगा द्वारा गुलावर्ष बिलोके नरोदशाने दिन पुनोदय विद्यते गोदाव्यै नमः. हे अर्घ्यः मुक्तिस्वदर्शनाने दिव्य जलं फलं नर्मदासरिता श्रेष्ठा सर्व पापनाशिनी नर्मदे नमः. हे अर्घ्यः गोमति गोमय स्नानं गोदानं गोपीचन्दनं दशनं गोपनं पंचदा दुर्लभा गोमत्यै नमः. हे अर्घ्यः शिववर्णमध्य पंचम क्रम फलमित्रं वितरितैत्रै जनावर्णस्यै नमः. इयं महिमा पुण्य महात्वतनाशिनी दर्शमादेवी ब्रह्म हत्य व्यपोतु महियै नमः. रविवारे च स्नानं करोति नरनस्य करो कल्पकोटे सतेरपि तापियै नमः. खोबो भरी राखो. हरि ओम देवज्ञ प्रतिपालक श्री महाविष्णु प्रतिअर्थेन स्नानं च मंत्र द्वारा महं करयेस्ये. હવે ત્રણેય ભાઈઓ એની અંદર હાથ બોળવાનો છે અને ત્રણ વાર તમારા માથા ઉપર છાંટવાનું છે જળ. ડૂબકી લગાવતા ને એવો ભાવ રાખવાનો છે. હરે ભાગીરથી વિપ્રા ભાગીરથી હરે ભાગીરથી વિપ્રા સારમેક જગસ્ત્રયેતિ મંત્રેણ પવિત્ર કર્ણમ. ત્યાર પછી આ દિશામાં પગે લાગી જાઓ. ઋગ્વેદાય નમઃ આ દિશામાં, યજુર્વેદાય નમઃ આ દિશામાં, સામવેદાય આ દિશામાં, અથર્વવેદાય. બે હાથ જોડે વિષ્ણુ ભગવાનને પગે લાગી જાઓ. નારાયણમ નમસ્કૃત્યમ નરચૈવ નરોત્તમં દેવી સરસ્વતીમ વ્યાસં તતો મુદ્ધેરયે તત પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારોમિ. જળનો ખોબો ભરી રાખવાનો છે અને એના બ્રહ્મ યજ્ઞના પરમેશ્વર પ્રિયંતાન નમઃ. હરિથી ખોબો ભરી રાખવાનો. 3 વાર વિષ્ણવે નમઃ બોલી જવાનું. વિષ્ણુર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાઘવર્ધમાનસ્ય અધ્યાય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે વિષ્ણુપદે સપ્તમે
नमन मंत्रे अस्नास्तम योगे क्ले पदम चरण जम्बुदीप भरतखंडिया ओम दीर्घराजाय ओम मोदाय ओम प्रमोदाय ओम सुमुखाय ओम दुर्मुखाय ओम विघ्नाय विघ्नकत्रये ब्रह्मणे विष्णवे रुद्राय प्रजापतये देवेभ्यो छन्देभ्यो वेदेभ्यो ऋषिभ्यो पूर्णचारेभ्यो गंधर्वेभ्यो इतरचारेभ्यो